જ્યાં જ્યાં નજર મારી ઠરે છે, હે પ્રભુ હે ભગવાન, યાદી ભળી છે ત્યાં આપની. હું જ્યાં જોઉં છું ત્યાં હે પ્રભુ તમે મને દેખાવ છો. કેમ? તો કે ભાગવત સાંભળીને મનો એ ભરોસો થઈ ગયો છે કે આ બ્રહ્માંડની અંદર, પૃથ્વીની અંદર જીવાત્માને ભગવાન એકલો નથી મોકલી દેતો, પણ જીવનો આધાર બનવા માટે, જીવના ઉપર કૃપા કરવા માટે ભગવાન પણ પ્રગટ થઈને સમયે સમયે આવે છે અને બધું પાછું હમું નમું કરે છે. અહીંયા ક્યારેક માનો કે રાવણ, કુંભકર્ણ હોય, હિરણાક્ષ, હિરણ્યકશિપુ હોય, શિશુપાલ, દંતવક્ત્ર જેવા આવે ને આ પૃથ્વી ઉપર, આવી અને બધું વેર વિખેર કરી નાખે. આપણે કેમ 5 દિવસ ક્યાંક બારગામ જવું હોય તો કોકને ઘર હોપીને જઈએ કે હાચવજો, પણ પાછા આવીએ ને ત્યાં બધું વેર વિખેર કરી નાખ્યું હોય. પછી આપણે 15 દી મથીએ ને ત્યારે બધું હમુનમું થાય. તો ભગવાનના જે ભક્ત આ પૃથ્વી ઉપર આવે છે ને એ બધું તો વ્યવસ્થિત કરે છે, બધું સારી રીતે ગોઠવે છે, પણ ક્યારેક ક્યારેક અસુરો આવે છે. બાઢઈ અધમ અસુર અભિમાની. અને એ સમયે શું થાય છે તો કે ભગવાને જે સુંદર મજાની પૃથ્વી બનાવેલી હતી ને એ પૃથ્વી અસ્તવ્યસ્ત થઈ જાય છે. એ પૃથ્વી છે એ વેર વિખેર બની જાય છે. તો ભગવાન કે હવે આને હમુનમું કરવું હોય તો શું કરવાનું? તો ભગવાને આમ નજર કરી ચારેય બાજુ, આને કોઈ ઠીકઠાક કરી દેવું છે? તો ભગવાનને કોઈ ન દેખાણું. ત્યારે અમુક કામ છે ને અમુકથી જ થાય, બધાથી ન થાય. અસ્તવ્યસ્ત થયેલી પૃથ્વીને જ્યારે ઠીકઠાક કરવાની હોય ને પાછી હરખી ગોઠવવાની હોય ને તો એ તો પૃથ્વીનો પતિ કેવલ ભગવાન જ કરી શકે, એના સિવાય બીજું કોઈ ન કરી શકે. અને એ અસ્તવ્યસ્ત થયેલી પૃથ્વીને ગોઠવવા માટે એ સમયે ભગવાન જ્યારે જે જરૂર જણાતી હોય ત્યારે આ પૃથ્વી ઉપર આવે છે અને મનુજ લીલા કરે છે. એ ભગવાન હું કામ આવે છે ભાઈ? વિપ્રધેનુ સુર સંતહિત લીન મનુજ અવતાર, નિજ ઈચ્છા નિરમિત તનુ માયા ગુણ પાર. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. કોના માટે આવે છે તો કહે વિપ્રધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર. એક તો કહે કે વિપ્ર એટલે બ્રાહ્મણો માટે આવે છે, જે ભગવાનને જાણે છે એવા જીવો માટે ભગવાન આવે છે. ગાય માટે ભગવાન આવે છે, સુર કેતા દેવતાઓ માટે ભગવાન આવે છે, અને સંત માટે ભગવાન આવે છે. ભગવાનને આવવાના આ કારણો છે. વિપ્રધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર. આ ચારેયના કલ્યાણ માટે જ્યારે જ્યારે આ પૃથ્વીના ઉપર જરૂર જણાય છે ત્યારે ભગવાન આવે છે અને જુદા પ્રકારની લીલાઓ કરે છે. આ ભગવાનનું ઐશ્વર્ય છે, આ ભગવાનનો સ્વભાવ છે, આ ભગવાનની કૃપા છે મનુજી સૃષ્ટિ ઉપર, માનુષી સૃષ્ટિ ઉપર. બીજો આધ્યાત્મિક અર્થ ભાગવતકાર એ કરે છે કે ભગવાન છે ને આમ તો વૈકુંઠ ધામની અંદર રહે છે. ભાગવતજી કહે છે કે ભગવાનને રહેવાનું સ્થાન એટલે તો કે વૈકુંઠ. જીવ માત્ર છે ને એના માતા પિતા ભગવાન છે, પણ કોઈ નહીં કોઈ કારણથી જીવાત્મા છે એ પરમાત્માથી જુદો પડ્યો છે. અને ત્યારે ભગવાન વિચાર કરે છે કે આ સમૂચી સૃષ્ટિ જે છે ને એ મારી બનાવેલી છે. જગત પિતરો વંદે, જગતના જે માતા પિતા છે એ ભગવાન છે. એ વિચાર કરે છે કે આ બધા મારા બાળકો છે, એ મારા સુધી નથી આવી શકતા વૈકુંઠની અંદર, કાંઈ વાંધો નહીં, હાલો એ જ્યાં છે ને ત્યાં હું જઈ આવું, એને મળી આવું. અને પરિણામે એ ભગવાન વૈકુંઠ પોતાના નિજ ધામને છોડી અને આ પૃથ્વી ઉપર આવે છે અને આવા પ્રકારની લીલાઓ કરે છે. ભગવાનના કોઈ કોઈ સ્વરૂપ આવ્યા ને તો આવીને કાર્ય કરીને અંતર ધ્યાન થઈ ગયા.
કોઈ સ્વરૂપ એવા આવ્યા કે ભગવાન વર્ષો સુધી આયા રહ્યા. લ્યો, ભગવાન રામચંદ્રજી કેટલા બધા વર્ષો રહ્યા. ભગવાન કૃષ્ણ તો કહે કે 125 વર્ષ સુધી રહ્યા આયા. જગતનો ઈશ્વર પિતાના રૂપે પોતાના સંતાનોને મળવા માટે જ્યારે પૃથ્વી ઉપર આવે ને, કોઈ પણ સ્વરૂપ લઈને ભાગવતકાર એને ભગવાનનો અવતાર કહે છે. એટલે રામ હું કામ આવ્યા? તો કે મને ને તમને મળવા માટે. કૃષ્ણ કેમ આવે છે? આપણને મળવા માટે આવે છે. કારણ કે આપણે વૈકુંઠમાં જઈએ ને ત્યારે ભગવાન મળે એ તો સમજ્યા, પણ એ તો કોને ખબર છે ક્યારે જાવું. બીજી વાત એ કે જાવું કે કેમ એ મારો રામ જાણે. લક્ષ 84 ની યાત્રા છે, ચાલતા જઈએ આપણે, ખબર નથી ક્યારે પહોંચીશું. અને ભગવાનના વિયોગની અંદર જે થાકેલા હોય, હારેલા હોય, એને બળ પૂરું પાડવા માટે, એના જીવનની અંદર જોમ પૂરું પાડવા માટે, એને કૃપાનું દાન કરવા માટે, એને આશીર્વાદ આપવા માટે, હે સોનકાદિક ઋષિમુનિઓ, આપણો ભગવાન છે ને એ 24 વાર આ પૃથ્વી ઉપર આવે છે. એ 24 ભગવાનના નામાવતાર જે છે એ અહીં ભાગવતના પહેલા સ્કંદમાં આવ્યા છે. આ શ્રીમદ ભાગવત મહાપુરાણ કે જેની અંદર ભગવાનના દિવ્ય ચરિત્રો એની કથા રહેલી છે. નારદજીની પ્રેરણાથી વ્યાસજીએ આની રચના કરી છે. વ્યાસજીએ 18,000 શ્લોક, 335 અધ્યાય, 12 સ્કંદનું આ ભાગવત તો બનાવી નાખ્યું. પણ એને એમ થયું કે હવે મારી ઉંમર બહુ મોટી થઈ ગઈ છે, હું કાંઈ જન ઘર ઘટ સુધી જઈને કાંઈ ભાગવતજીની કથાને ગાઈ શકું એવી મારી ઉંમર નથી અત્યારે. પણ મારી ઈચ્છા એ છે કે ભાગવતને કોઈ વક્તા ગાય, ભાગવતજીની જેમ મેં રચના કરી એનો સંદેશ લોકો સુધી કોઈ પહોંચાડે. મારા બનાવેલા શાસ્ત્રનું ગાયન થાય આ પૃથ્વી ઉપર એવું વ્યાસજી ઈચ્છે છે. અને ત્યારે પોતાના પુત્ર સુખદેવજી મહારાજ છે એની યાદ આવી. પણ સુખદેવજી છે એ તો જન્મતાની સાથે જતા રહ્યા છે. ત્યારે ભગવાનની અંદર ભરોસો રાખી અને વ્યાસજીએ એક યુક્તિ કરી. પોતાના જે શિષ્યો હતા, ઋષિકુમારો હતા, એમને ભાગવતજીના થોડા શ્લોકો છે જે એ કંઠસ્થ કરાવ્યા કે બેટા, જ્યારે તમે વનની અંદર ગાયો ચારી રહ્યા હોય, યજ્ઞ સમિધા એકત્રિત કરી રહ્યા હોય, ત્યારે તમારે ભાગવતના દિવ્ય શ્લોકો છે એનું ગાયન કરવાનું. અને એ શ્લોક સાંભળીને જો કોઈ તમારી પાસે આવે ને તો તમે એને મારી પાસે લઈ આવજો. આવી યુક્તિ કરી. આ યુક્તિ શું કામ કરે છે? આના પછવાડે વ્યાસજીનો ઉદ્દેશ્ય એ છે કે ભાગવતના શ્લોક રૂપી થોડાક રત્ન હું પૃથ્વી ઉપર વેરી દઉં, અને જો આનો કોઈ ઝવેરી હશે, આને કોઈ ઓળખવા વાળો હશે ને ભાગવતના દિવ્ય શ્લોકોને, તો એનાથી ખેંચાઈને એ સામેથી આવશે, એને મારે ગોતવા નહીં જવો પડે. વ્યાસજીની આજ્ઞા પ્રમાણે વનની અંદર જ્યારે ઋષિકુમારો ગાયો ચરાવી રહ્યા છે, યજ્ઞ સમિધા એકત્રિત કરી રહ્યા છે, એ સમયે ભાગવતજીના દિવ્ય શ્લોકો છે એનું ગાયન કરે છે કે જેની અંદર ભગવાન શ્યામ સુંદર મોર મુકુટ ધારી ભગવાન કૃષ્ણનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થાય છે. કેવા શ્લોક છે? બરે પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિપ્રદવાસ કનકકપીશમ વૈજયંતિમ ચમાલા વૈજયંતિમ ચમાલા રંધ્રાન વેણુ
અધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશ ગીત કીર્તિ કીર્તિ પ્રાવિશ ગીત દૂર દૂરથી શ્રીમદ ભાગવત મહાપુરાણના શ્લોકો છે એનું ગાયન થવા લાગ્યું. અને એક ઘટના ઘટે છે ત્યારે વનની અંદર એક વૃક્ષની નીચે નિર્ગુણ નિરાકારની અંદર જેને ભાવ પ્રેમ અનુરાગ છે એવા ભાગવતજીના પરમ વક્તા જે બનવાના છે એવા સુખદેવજી મહારાજ સમાધિની અંદર બેઠેલા છે. પણ સમાધિમાં જે નિર્ગુણ નિરાકાર ભગવાન છે ને એનું ધ્યાન ધરે છે. નિર્ગુણી ઉપાસક છે પોતે, પણ જ્યાં ભાગવતના દિવ્ય શ્લોકો છે એનું ગાયન થવા લાગ્યું અને એ શબ્દ સુખદેવજી મહારાજના કાનની અંદર જ્યાં પડવા લાગ્યા ત્યાં જે સમાધિ હતી ને યાદ તૂટી ગઈ, આંખ ખુલી ગઈ અને જે શબ્દ સાંભળ્યા એની અંદર મન લાગી ગયું કે આ હું શું સાંભળું છું. ભગવાનના દિવ્ય સ્વરૂપનું વર્ણન કરતો શ્લોક આ મારા કાનની અંદર આવ્યો. અત્યારે આ શ્લોકના માધ્યમથી સુખદેવજીએ ભગવાનના કેવા સ્વરૂપના હૃદયની અંદર દર્શન કર્યા. તો કહે છે કે બરહા પીડમ, જેણે મોર મુગટ ધારણ કરેલો છે, નટવર વપુ કદમના વૃક્ષને ટેકો દઈ પગની આંટી લગાવી અને જે લલિત ત્રિભંગી બનેલા છે, કાનની અંદર જેને કર્ણિકાના પુષ્પને ધારણ કરેલા છે, પોતાના કંઠથી લઈ અને ચરણ સુધી જેણે વૈજયંતીની માળા પહેરેલી છે, વેણુને પોતાના હોઠ ઉપર જેણે ધારણ કરી અને એની અંદર જ્યારે પ્રાણ પૂરે છે, સચરાચર વૃંદાવનની અંદર વેણુ વાગે છે ત્યારે જડ ચેતન બને છે અને ચેતન જડ બને છે. જેના વેણુ નાદને સાંભળીને જેની આજુબાજુમાં ગાયો વીંટળાયેલી છે, ભગવાનના અનેક બાલ સખાઓ ભગવાનની આજુબાજુ વીંટળાયેલા છે અને ભગવાનની ગીત કીર્તિનું ગાન કરી રહ્યા છે. ભગવાનના આવા સ્વરૂપના દર્શન કર્યા છે સુખદેવજી મહારાજે આ શ્લોક સાંભળીને. અને ત્યારે એને એમ થયું કે શું ભગવાન આટલા બધા સુંદર હોય? વાકડિયા કેસ કમલ સમાન નેત્ર પીળા પીતાંબર જે ધારણ કરે, વેણુને અધરાર્પિત કરે, ગાયોને ચરાવે, કદમના વૃક્ષને ટેકો દઈને વેણુ વગાડે, એટલે સચરાચર જગતની અંદર કૃષ્ણની વેણુ વાગે એટલે બધા તન્મય બની જાય. હું તો નિર્ગુણ નિરાકારને માનું છું, પણ આ તો સગુણ સાકાર બ્રહ્મનું વર્ણન થયું આયા. સુખદેવજી છે એનું મન છે ને આ ભગવાનના સ્વરૂપની અંદર લાગી ગયું. પણ વળી પાછો વિચાર આવ્યો કે ભાઈ મેં તો સંન્યાસ લઈ લીધો છે, એક જગ્યાએ હું ઊભો નથી રહેતો, રહેવા માટેનું મારું ઘર નથી, બીજી કોઈ મારી પાસે સંપદા નથી. ભગવાનના આવા સ્વરૂપને જો હું પધરાવું તો મારે ભગવાનને નિત નૂતન વસ્ત્ર ધારણ કરાવવા પડે, આભૂષણ પહેરાવવા પડે, દરરોજ કંઈક ને કંઈક ભોગ સામગ્રી સિદ્ધ કરીને મારે ભગવાનને ધરવી પડે. આ બધું તો હું ઘર માંડીને બેઠો હોય ને તો થાય ભગવાનની આવી સેવા. પણ હું તો સંન્યાસી છું, મારે તો ચાલતો રહેવાનું જ, ચાલતો રહેવાનું જ. એમાં ભગવાનના આ સ્વરૂપને હું પધરાવું તો મારાથી ક્યાં આ સેવા થવાની હતી? એટલે વળી પાછું મન છે ને વાળી લીધું. ના ના, આપણે જે નિર્ગુણ નિરાકારમાં માનીએ જ નહીં બરાબર છે. પલાઠી લગાવીને બેસી જવાનું, આત્માની અંદર જ પરમાત્માનું ધ્યાન કરવાનું.